અંકલેશ્વરમાં વરસાદે વિરામ લીધા બાદ હવે રસ્તાઓનું નિર્માણ શરૂ થતાં જ બસ ડેપોમાંથી વિવિધ ગામોના રૂટોની બસ સેવા શરૂ કરવામાં આવતા ગ્રામીણ વિસ્તારોના મુસાફરોને રાહત થશે। ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે સલામતીના હેતુથી બંધ કરાયેલી અંકલેશ્વર એસટી ડેપોની બસ સેવા હવે તબક્કાવાર ફરી શરૂ કરવામાં આવી છે। માર્ગો પરથી પાણી ઓસરતા અને ધોવાઈ ગયેલા ડાયવર્ઝનનું સમારકામ પૂર્ણ થતાં મુસાફરોની સુવિધા માટે બસોનું સંચાલન પુનઃ શરૂ કરાયું છે। ભારે વરસાદ દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સલામતીના ભાગરૂપે કેટલાક રૂટો પર બસ સેવા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। જે અનુસંધાને અંકલેશ્વરથી સુરત, નવસારી, વાપી, સિલવાસા અને આવા રૂટ પર બસો બંધ રાખવામાં આવી હતી। અંકલેશ્વર ડેપોના મેનેજરે જણાવ્યું હતું કે રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને યાત્રિકોને અગવડ ન પડે તે માટે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તબક્કાવાર બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવી છે કે હવામાનની સ્થિતિને આધારે જરૂરી હોય ત્યારે રૂટોમાં ફેરફાર કરવામાં આવશે। જેબી ગાવિત, ડેપો મેનેજર અંકલેશ્વર। હાલમાં જે ચોમાસાને ધ્યાને લઈને વધુ વરસાદના કારણે ખાસ કરીને 23 અને 24 તારીખમાં ખૂબ જ વરસાદ સમગ્ર ગુજરાતમાં પડી રહેલ હતો, જેમાં ભરૂચ જિલ્લામાં પણ સતત વધી રહેલા વરસાદના કારણે રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા, જેના કારણે સલામતીના ધ્યાને લઈને ઉપલી કચેરીના આદેશ મુજબ અમુક રૂટો જે પાણી ભરાઈ ગયા હતા, રસ્તા બ્લોક થઈ ગયા હતા, કંટ્રોલ કરવામાં આવેલ હતા, જેમાં ખાસ કરીને સુરત, વાપી, સેલવાસ અને આહવા, એ જ રીતે ડેડિયાપાડા, મોવી અને અંકલેશ્વર, હાંસોટ, ઓલપાડ અને અંકલેશ્વર, હાંસોટ, કંટિયાજાળ જે રૂટો વધુ વરસાદના કારણે કંટ્રોલ કરેલ હતા, જે હાલમાં રાબેતા મુજબ જેવું પાણી ઓસરતા ગયા, રસ્તા રિપેર થતા ગયા, તે રીતે તબક્કાવાર અમે 24 તારીખ પછીથી 25-26 સુધીમાં શરૂ કરી દીધેલ છે। અને છેલ્લે જ્યારે અંકલેશ્વર, કંટિયાજાળ, હાંસોટ, કંટિયાજાળ વચ્ચેનું જે ડાયવર્ઝન હોવાઈ ગયેલું હતું, એ પણ ગઈકાલે રિપેરની કામગીરી પૂર્ણ થતાં અમારી બસો રાબેતા મુજબ સંચાલન શરૂ થઈ ગઈ છે। હાલમાં કોઈ વિદ્યાર્થી ટ્રીપ, મુસાફરો કે કોઈને મુશ્કેલી ન પડે એ રીતનું સંચાલન અમારું રાબેતા મુજબ શરૂ છે।